નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદના રામાનંદ પાર્ક ખાતે રામાનંદ પાર્ક સેવા સમિતિ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા પારુલ આયુર્વેદ નિઃશુલ્ક આયુર્વેदिक निदान कैंपનું આયોજन કરવામાં આવ્યું। आज सनातन वर्ल्ड परिवार के द्वारा सर्व रोग निदान कैंप पारुल यूनिवर्सिटी बड़ौदा के द्वारा सर्व रोग निदान कैंप का दाहोद में रामानंद पार्क में सनातन वर्ल्ड परिवार के द्वारा किया गया, जिसमें 250 से 300 लोगों को यहाँ चेकअप किया गया। मेरी शुभकामनाएं दाहोद वासियों के साथ 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 में डॉक्टर, इनके साथ में भाई बंधुओं को मेरी शुभकामनाएं प्रदान है। सर अभी तक कितने लोगों ने लाभ लिया? 250 से 300 लोगों का निदान यहाँ और चेकअप किया गया। सर ये कैंप कितने बजे तक चलेगा? ये कैंप कितने बजे तक चलेगा? यह कैंप 11 बजे से शाम को 4 बजे तक चलेगा। તરીકે એમનું ચેકઅપ થયું, અહીંયાથી એમને નિઃશુલ્ક રીતે દવાઓ બી આપવામાં આવી। એના પછી જો વધારે તકલીફ હોય તો એમને અમે અમારા હોસ્પિટલ માટે અમે બોલાવીએ છીએ અને એના માટે અમે મહિનામાં 2 વખત એટલે દર 15 દિવસે અમારી બસ અહીંયા મોકલવામાં આવશે કે એનું બી કોઈ ચાર્જ નથી, એ બી ફ્રી નિઃશુલ્ક જ હોય છે। અને અમારા હોસ્પિટલમાં આવે તે ટાઈમે ત્યાં આગળ રહેવા ખાવા પીવાનો કોઈ ચાર્જ નથી, બધું નિઃશુલ્કમાં જ હોય છે। મારું નામ છે દર્શન પટેલ। તારીખ 19/12/2024 ગુરુવારના રોજ રામાનંદ પાર્ક દાહોદ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના નેતૃત્વમાં દાહોદના રામાનંદ પાર્ક ખાતે પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદિક તથા પારુલ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાહોદની જનતાએ મોટી સંખ્યામાં રામાનંદ ખાતે યોજાયેલ નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનો લાભ લીધો। આ કેમ્પમાં રામાનંદ પાર્કના સભ્યો નરેશભાઈ ચાવડા, સતીશભાઈ સાધુ, પ્રકાશભાઈ વેરાગી, અમૃતભાઈ પ્રજાપતિ તેમજ લીમખેડાના પંચમુખી હનુમાન મંદિરના મહંત શ્રી સુરેશાનંદ દાસજી અને દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન બડંગ તેમજ સનાતન વર્લ્ડ પરિવારના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।